બનાસકાંઠા જિલ્લાના ડીસામાં 5 વર્ષ અગાઉ ડીસા નગરપાલિકા દ્વારા હવાઈ પિલ્લર પાસે નાનાજી દેશમુખ ગાર્ડન બનાવવામાં આવ્યું હતું। શરૂઆતમાં લગભગ 3 વર્ષ સુધી વિવાદમાં રહેતા આ ગાર્ડનને તાળું મારી દેવામાં આવ્યું હતું। ત્યારબાદ વારંવાર સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોની ફરિયાદના પગલે આખરે તંત્રએ ગાર્ડનને લોકો માટે ખુલ્લું મૂક્યું હતું। જે ગાર્ડનમાં રોજ સવાર સાંજ હજારો લોકો ફરવા અને ચાલવા માટે જાય છે, ત્યારે વધુ એકવાર નાનાજી દેશમુખ ગાર્ડન વિવાદમાં આવ્યું છે। જેમાં મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે અનેક પરિવારો અને તેમના બાળકો સાથે ગાર્ડનમાં ફરવા માટે આવ્યા હતા, પરંતુ ત્યાંના ચોકીદાર અચાનક ગાર્ડન બંધ કરી તાળું મારી દીધું હતું। સાંજે જમીને અંદાજિત 8 વાગ્યા આસપાસ ફરવા માટે આવેલા લોકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ગાર્ડનને બંધ કરી દેતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો અને લોકોની માંગ છે કે લોકો સાંજે 8 વાગે જમીને તેમના બાળકો સાથે ગાર્ડનમાં ફરવા માટે અને ચાલવા માટે આવતા હોય છે અને તેવા સમયે જ ગાર્ડન બંધ કરી દે તે યોગ્ય નથી। ત્યારે નગરપાલિકા રાત્રે 10 વાગ્યા સુધી ગાર્ડન ચાલુ રખાવે અને વહેલા ગાર્ડન બંધ કરી તેમજ લોકો સાથે અયોગ્ય વર્તન કરનાર ચોકીદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માગણી કરી હતી। લેડીઝો અંગત વાત કરવાની સભ્યતા નથી, છોકરા અંગત વાત કરવાની સભ્યતા નથી। એ લોકો પાસે એ માણસને ગાર્ડ તરીકે રાખવાની જરૂરત જ નથી। હા, માણસ જોઈએ જ નહીં।